થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટના માટે CID અથવા SITની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોટના ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી ખનનના માફિયાઓ સુધી પહોંચીને આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પત્રકારો પર થતા હુમલા તાત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનન માફિયાઓ પર સરકાર પોતાનો સિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતી ખનન માફિયાઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલ હવાલે કરે તેવી રજૂઆત અને આવેદનપત્ર લઈ આજરોજ વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો। એક બાજુ ગુજરાતને કાનૂનનું રાજ કહેવામાં આવે છે અને બીજી બાજુ તમે જોઈ શકો કે માફિયાઓ રેતી ખનનના માફિયાઓ દ્વારા પત્રકાર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ને હુમલો બી એટલો બધો ભયંકર હુમલો હતો કે પત્રકારને મારી અને નદીની અંદર પધરાવી દેવા સુધીની જ્યારે વાતો થતી હોય ત્યારે અમે એની ખૂબ મોટી નિંદા કરીએ છીએ। અમે માનનીય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આની અંદર કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આની તપાસ કરવામાં આવે કે જેથી કરી અને આપણે એના મૂળ સુધી પહોંચી શકીએ, કારણ કે અત્યારે જે કાંઈ પકડાયા છે એ માત્ર ને માત્ર મોહરા છે, બાકી મૂળ એ બહુ ઊંડા છે। અને જે રીતે પત્રકાર પર જો હુમલો થતો હોય તો સામાન્ય નાગરિકનું શું થઈ શકે એ આ કાનૂન, જ્યારે આપણે કાનૂનનું રાજ કહીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આ લોકો કાનૂનનો આ લોકો પર કોઈ ડર નથી રહ્યો અને કાનૂનનો ડર નથી માટે જ આ માફિયાઓ રેતી ખનનના માફિયાઓ અને જો થોડાક દિવસ પહેલાં પણ 2 દીકરાઓ આ જ જગ્યા પર મૃત્યુ પામ્યા હતા। એટલે એ બાબતની જ્યારે તપાસ કરવાની આવે તો આ માફિયાઓના લીધે આ ખનન ગેરકાયદેસર ખનનના લીધે આવા દીકરાઓનું મૃત્યુ થયું છે, માટે આની સામે કડકમાં કડક પગલાં ભરે એવી અમારી માંગ છે। આજે અમે અહીંયા પોલીસ કમિશનરને બરોડા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આજથી 4-5 દિવસ પહેલાં મહીસાગર નદી પર રેતી ખનન જે ખરેખર રોયલ્ટી લોકો ભરીને પછી રેતી લઈ જતા હોય છે, પણ વરસાદના કારણે તેમને સ્ટ્રિક્ટલી રેતી ખનનના કામો બંધ કરાવી દેવામાં આવ્યા છે। પણ ત્યાંના માફિયાઓ જે રાતે દિવસે સવારમાં ચોરીથી રેતીઓ બહાર કાઢે છે અને ચોરી છુપે લઈ જાય છે, જેમાં બરોડાનું મીડિયા એના રેકોર્ડિંગ એના વિઝ્યુઅલો લેવા અને એ તંત્ર જે બેદરકારી કરી રહ્યું છે તેને જાહેરમાં લાવવા માટે પ્રયત્નો કર્યા, પણ ત્યાં વિઝ્યુઅલ લીધા પછી એ લોકોના બુટલેગરો માફિયાઓ બધા ભેગા થઈ અને મીડિયાના જે વ્યક્તિઓ ત્યાં ગયા હતા તેમની પર બહુ ખરાબ રીતે એટેક કર્યો છે। એમને ખૂબ જ મારવામાં આવ્યા છે, તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા, માથામાં પણ માર વાગતા ટાંકા આવ્યા છે અને બે જણા ખૂબ જ સિરિયસ હાલતમાં 5 કે 6 દિવસ સુધી ગોત્રી હોસ્પિટલ અને SSGમાં એડમિટ રહ્યા। તેમ છતાં આજ સુધી તંત્ર એમની પર કોઈપણ જે લોકોએ આ ગુનાહિતખોરીઓ કરી છે તેમની પર કોઈપણ જાતના પગલાં લઈ નથી રહી। તેથી સીધું દેખાઈ આવે છે કે આની અંદર બુટલેગરો ધારાસભ્યોની અંડરમાં રહી અને આ કામ કરી રહ્યા છે અને અમારી માંગ છે કે જે પણ ધારાસભ્યો હોય કે એમની સાથે જે પણ મોટા માથા હોય પોલીસ કમિશનર એની તપાસ કરે અથવા તો ક્રાઇમ બ્રાન્ચને આપે અથવા કોઈ SITની રચના કરે અને તાત્કાલિક આ બધો પર્દાફાશ કરી અને ગુનાહિતોને મોટામાં મોટી સજા કરે તેવી અમારી માંગ।